ભરૂચના પાલેજ એસકેનગર ખાતે રહેતા અંકિતભાઈ દિનેશભાઈ પટેલનો 14 વર્ષીય પુત્ર પૂર્વ કુમાર ધોરણ 6 માં અભ્યાસ કરતો હતો અને સાસરોદ ગામે અભ્યાસ માટે રહેતો હતો। ફરિયાદ મુજબ ગત તારીખ 8 ઓગસ્ટના રોજ સાંજના સમયે પૂર્વ કુમાર અને તેની બહેન મોનિકા પાલેજ આંબલી સ્ટેન્ડ પાસે આવેલી સાગર હોટલમાંથી ચિકન રોલ લઈ ઘરે ગયા હતા। 4 ચિકન રોલ પરિવારના 4 સભ્યો પુત્ર કુમાર, તેની બહેન, માતા અને પિતાએ ખાધા હતા। ભોજન લીધા બાદ બીજા જ દિવસે ચારેયની તબિયત લથડી હતી અને ઝાડા ઉલટી શરૂ થઈ હતી। રવિવાર હોવાથી પરિવારજનોએ શરૂઆતમાં સારવાર કરાવી ન હતી। ત્યારબાદ તારીખ 10 ઓગસ્ટના રોજ સવારે તમામને પાલેજ સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં સારવાર શરૂ કરવામાં આવી હતી। દરમિયાન પૂર્વ કુમારની તબિયત વધુ બગડતા તેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી પણ તેની ગંભીર સ્થિતિને પગલે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો। ત્યાં તેને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ પરિવારની આશાઓ પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે સારવાર દરમિયાન પૂર્વ કુમારનું મોત નીપજ્યું હતું। માત્ર 14 વર્ષની ઉંમરે પુત્રને ગુમાવતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। આ અંગે પાલેજ પોલીસે તપાસ શરૂ કરી છે। બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। રિપોર્ટર રવિ સૈયદ।